નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024માં અગત્યની એવી યોજના ચાલુ મૂકવામાં આવી રહી છે, માનવ કલ્યાણ યોજના। જે આ યોજના હેઠળ કુલ 28 જેટલા વ્યવસાય માટે ટૂલકિટ સહાય મળવાપાત્ર છે। તો મિત્રો, આ યોજનાનો લાભ કોણ લઈ શકે, ઓનલાઈન અરજી કરવા માટે કયા આધાર પુરાવા જોઈએ અને આ યોજના હેઠળ કયા એવા 28 વ્યવસાય છે જેમાં ટૂલકિટ સહાય મળવાપાત્ર છે, તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી નવી યોજનાઓની માહિતી તમને મળતી રહે। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં અગત્યની એવી યોજના ચાલુ મૂકવામાં આવી રહી છે, માનવ કલ્યાણ યોજના। આ યોજના આર્થિક રીતે પછાત અને ગરીબ લોકો તેમની આર્થિક સ્થિતિ સુધારી શકે તેના માટે સરકાર દ્વારા આ યોજના ચાલુ મૂકવામાં આવી છે। આ યોજનામાં શાકભાજી વેચનાર, દરજી કામ કરનાર, કડિયા કામ કરનાર વગેરે 28 ટ્રેડમાં નાના પ્રકારના વેપાર ધંધા કરતા નબળા સમાજના લોકોને આ માનવ કલ્યાણ યોજના ખૂબ જ ઉપયોગી યોજના છે। વાત કરીએ આ યોજના હેઠળ કયા વ્યવસાયમાં કેટલી કિંમતની ટૂલકિટ મળવાપાત્ર છે, તો કડિયા કામ માટે 14,500, સેન્ટિંગ કામ માટે 7,000, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટે 16,000, મોચી કામ માટે 5,450, દરજી કામ માટે 21,500, ભરતકામ માટે 20,500, કુંભારી કામ માટે 25,000, વિવિધ પ્રકારની ફેરી માટે 13,800, પ્લમ્બર માટે 12,300, બ્યુટી પાર્લર માટે 11,800, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ માટે 14,000, ખેતીલક્ષી લુહારી અને વેલ્ડિંગ કામ માટે 15,000, સુથારી કામ માટે 9,300, ધોબી કામ માટે 12,500, સાવરણી સુપડા બનાવનાર માટે 11,000, દૂધ દહીં વેચનાર માટે 10,700, માછલી વેચનાર માટે 10,600, પાપડ બનાવટ માટે 13,000, અથાણા બનાવટ માટે 12,000, ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચાણ માટે 15,000, પંચર કીટ માટે 15,000, ફ્લોર મિલ માટે 15,000, મસાલા મિલ માટે 15,000, રૂની દિવેટ બનાવનાર સખી મંડળની બહેનો માટે 20,000, મોબાઈલ રિપેરિંગ માટે 8,600, પેપર કપ અને ડીશ બનાવટ સખી મંડળ માટે 4,800, હેર કટિંગ વાળંદ માટે 14,000 અને રસોઈ કામ માટે પ્રેશર કુકર જેના 3,000, જે ફક્ત ઉજ્જવલા ગેસ કનેક્શન ધરાવતા લાભાર્થીઓ માટે જ છે। તો આ રીતે મિત્રો, જે તે વ્યવસાયમાં તેની અંદાજિત કિંમત પ્રમાણે તે ટૂલકિટ સહાય મળવાપાત્ર છે। અને મિત્રો, આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે તેની માટે તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, લીઝ કરાર અને ચૂંટણી કાર્ડ પણ ચાલે। ત્યારબાદ અરજદારનો જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, જે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000થી વધુ ન હોવો જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી વધુ ન હોવો જોઈએ। અને જે લોકોનો BPL યાદીમાં સમાવેશ થાય છે તેમને આવકના દાખલાની જરૂર રહેતી નથી। ત્યારબાદ અભ્યાસનો પુરાવો, વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો અને એક બાહેધરી પત્રક ને એકરારનામું। આ બંને ડોક્યુમેન્ટ જ્યાં તમે ઓનલાઈન અરજી કરો છો ઈ-કુટીના પોર્ટલ ઉપર, ત્યાંથી જ તમને મળી રહેશે। અને મિત્રો, આ યોજના હેઠળ 16 થી 60 વર્ષના લાભાર્થી જ આ યોજનાનો લાભ લઈ શકે છે। 16 વર્ષથી નાના કે પછી 60 વર્ષથી ઉપરના હોય તેવા લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકતા નથી। તો મિત્રો, આ યોજનાની ઓનલાઈન અરજી ekuti.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ અરજી કરવાની રહેશે અને જે વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ પણ ઈ-કુટીના પોર્ટલ ઉપર આવી ઓનલાઈન અરજી કરી શકો છો। અને આ માનવ કલ્યાણ યોજના તારીખ 3/7/2024થી તે વેબસાઇટ ઉપર ચાલુ મૂકવામાં આવશે। મિત્રો, આવી જ નવી યોજનાઓની માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ વોટ્સઅપ તેમજ ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જે ગ્રુપમાં તમને અપ ટુ ડેટ માહિતી મળતી રહેશે। તો મિત્રો, ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।